નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરી તો જૂનાગઢ એસઓજી શાખાના પીઆઈ અરવિંદ ગોહિલ, એએસઆઈ દીપક જાની અને માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપી અધિકારીઓએ કેરળના વેપારી કાર્તિક ભંડારી પાસેથી લાખો રૂપિયાની માંગણી કરી હતી, જે અંગે એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે બી ડિવિઝન પોલીસમાં રેન્જ આઈજી કચેરીના પીઆઈ એસએન ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં તેઓ અરજદાર કાર્તિક ભંડારીને ઈડીમાં રિપોર્ટની ધમકી આપી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો. ત્યારે પોલીસે ગેરકાયદેસર મંડળી રચવા બાબતે આઈપીસી કલમ 167, 467 નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, જૂનાગઢમાં જે તોડકાંડ થયો હતો તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એટીએસને તપાસ સોંપાઈ છે, શું વિગતો મળી રહી છે? અત્યારે લેટેસ્ટ તો અપડેટ એ છે કૃષ્ણા કે જે તપાસ છે તે એટીએસને સોંપાઈ છે. વિકાસ સહાય જે ડીજીપી છે એમને, કારણ કે આંતરરાજ્ય મામલો હોવાથી કેરાલાનો વ્યક્તિ છે અને ઈડી સહિતની તમામ વસ્તુઓ અને જે રીતે એની અંદર પેંચ છે કે કયા આધારે પુરાવા અને એના આધારે એ તમામ વસ્તુઓ થઈ છે. એટલે એક વાત તો સીધી રીતે છે કે પોલીસ જે છે કૃષ્ણા હવે ગેરકાયદેસર મંડળી બનાવીને ગેંગની જેમ લોકોને પકડી રહી છે. પૈસાદાર અથવા જે વ્યક્તિ થોડા પણ વાંકમાં છે એમની સામે કેસો નોંધી રહી છે અને પૈસા ઉઘરાણી કરી રહી છે. આ સ્થિતિમાં જૂનાગઢમાં બીજો કેસ છે. એની પહેલા પણ એક પીઆઈ જે છે અમદાવાદથી એક વ્યક્તિને ઉપાડી ગયા હતા, એને ઢોર માર માર્યો હતો, એની સામે કેસ થઈ હતી. એવી જ રીતે સુરતની તમને વાત કરું તો સુરતમાં પણ એક બિલ્ડર સામે એક સ્થાનિક પીઆઈએ સુપ્રીમ કોર્ટની ના હોવા છતાં એની વિરુદ્ધ કેસ કરવું અને 1.5 કરોડ રૂપિયા ઉઘરાણીની વાત આવી. સુપ્રીમ કોર્ટે કમિશનરથી માંડીને તમામ લોકોને બોલાવ્યા હતા અને જેલમાં જવાની તૈયારીની વાત કરી હતી. ઘટના આખી જો હું તમને વાત કરું તો જે રીતે આખી વાત સામે આવી છે એને લઈને એક વેપારી સીધી રીતે જે રીતે રેડ થાય છે, અલગ અલગ જગ્યાએ દારૂ નામે રેડ થતી હોય કે પછી જુગારના નામે રેડ થતી હોય, એમાંથી કોઈ બી વ્યક્તિનો નંબર મેળવવું અને પછી એને ફોન એના નામે નોટિસ કાઢવું, નોટિસમાં પછી એને બોલાવવું અને પછી માનસિક રીતે પ્રતારણા આપી કે તમે તમારું આની અંદર નામ ખુલ્યું છે, જો તમે પૈસા નહીં આપો તો તમને જેલમાં નાખી દેવામાં આવશે, તમારા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે, ઈડીને સૂચના આપીને તમને જેલમાં નાખવામાં આવશે. લોકો ડરી જાય છે. પણ આ કેસની અંદર જે વેપારીઓ હતો એને સીધી રીતે એને લાગ્યું કે એને ખોટી રીતે ફસાવવામાં આવ્યું છે. એને સ્થાનિક રેન્જ આઈજીને ફરિયાદ કરી, ત્યાંથી વિકાસ સહાયને ફરિયાદ થઈ અને રાજ્ય સરકારમાં આની અંદર સીધી રીતે ફરિયાદ થઈ. એની તપાસ થઈ તો ખબર પડી કે નિશ્ચિત જે તરલ ભટ્ટથી લઈને જે તમામ લોકો છે ગેરકાયદેસર રીતે આ વેપારીને હેરાન કરી રહ્યા છે અને એની સામે ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા છે. એટલા માટે જ એને ફરિયાદ નોંધાઈ, કારણ કે પોલીસ છેલ્લે સુધી પોતાના અધિકારીઓને કે કર્મચારીઓને બચાવવાનો પ્રયત્ન કરતી હોય છે અને જ્યારે તેને લાગે કે હવે આ ભાંડો ફૂટી જશે પછી જ કેસ કરતી હોય છે. તરલ ભટ્ટની હું તમને વાત કરું, જે ત્યાં સીપીઆઈ છે તરલ ભટ્ટ અમદાવાદમાં પણ હતા. અમદાવાદમાં એ પોલીસ કમિશનર અંડરમાં અહીંયા કામ કરતા હતા, હેડક્વાર્ટરમાં હતા અને સીધી રીતે એવું કહેવાતું હતું કે જે વહીવટદારોને મેનેજ કરવાનું કામ જે છે તે તરલ ભટ્ટ કરતા હતા. અને જ્યારે અમદાવાદમાં 2000 કરોડ રૂપિયાનું એક સટ્ટાકાંડ પકડાયું હતું, એની અંદર પણ તેમની એક શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. એટલે તરલ ભટ્ટ જે છે પંકાયેલા અધિકારી છે, જે તોડકાંડ માટે, વહીવટ માટે એ માટે જે છે પંકાયેલા છે. પણ વિકાસ સહાય માટે એવું કહેવામાં આવે છે કે અત્યારે જે વિકાસ સહાય છે તે ઈમાનદાર છવી છે અને એના કારણે તેઓ આ પ્રકારના પગલા સતત લઈ રહ્યા છે. અને જ્યારે પણ આવા અધિકારીઓને તેઓ સસ્પેન્ડ કરે છે ત્યારે તેઓ એને પોતાના ઓફિસમાં પણ બોલાવે છે, ચર્ચા પણ કરે છે કયા કારણોસર તમામ વસ્તુ કરવામાં આવી છે. પણ આખી વાતમાં કૃષ્ણ એ વાત છે કે આ કેસ જ્યારે મીડિયા થકી બહાર આવ્યું ત્યારે તમામ પ્રકારની ઘટના થઈ અને તમામ લોકોને હાલ તો એના વિરુદ્ધમાં ફરિયાદ થઈ છે. એટીએસને તપાસ સોંપવામાં આવી છે. હવે એટીએસ એમાં કયા પ્રકારના પગલા લે છે, આ લોકો વિરુદ્ધ અધિકારીઓને અરેસ્ટ કરે છે કે કેમ, અને જે સામાન્ય લોકોને પોલીસ પકડે છે એવો જ વ્યવહાર કરે છે કે પછી એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે છે, એ જોવા જેવી બાબત. અનિલ, તરલ ભટ્ટ તો પંકાયેલા અધિકારી છે, પરંતુ તમે વિકાસ સહાયની વાત કરી કે તેમની છબી સારી રહી છે, તો શું તેમને બચાવવાના કોઈ પ્રયાસ થઈ શકે છે? એક વાત તો તમે લખી લો કૃષ્ણા,
છેલ્લે સુધી પોલીસ જે છે પોતાના લોકોને બચાવવાનો પ્રયત્ન કરતી હોય છે. આ કેસની વાત એવી હતી કે જે વ્યક્તિ હતો, વેપારી હતો, એ કેરાલાનો હતો અને એ પહોંચેલો વ્યક્તિ હતો એવું કહેવાય આપણી ભાષામાં. એના તાર પોલિટિકલ તાર પણ હતા અને ઉચ્ચ અધિકારીઓને પણ ઓળખતો હતો. એટલે સીધી રીતે એણે ઉચ્ચ અધિકારીઓને એપ્રોચ કર્યો અને જે તમામ પુરાવા તેની પાસે હતા એ એણે દર્શાવ્યા. જો સામાન્ય વ્યક્તિ, કારણ કે તમે રોજ જોતા હશો કે પોલીસ કઈ રીતે સામાન્ય લોકો સાથે વર્તાવ કરે છે, કેવી રીતે જાહેરમાં મારઝૂડ કરે છે, એના પછી પણ એનું કંઈ થતું નથી, એના કર્મચારીઓનું કંઈ થતું નથી, એને સસ્પેન્ડ થોડા દિવસો માટે કરવામાં આવે છે અને પછી લઈ લેવામાં આવે છે. પણ આ કેસની અંદર જ્યારે સોલિડ પુરાવા હતા અને જો એ જે વેપારી છે એને ત્યાં સુધી પણ ચીમકી આપી હતી જો તેને ન્યાય નહીં મળે તો એ કોર્ટમાં જશે અને કોર્ટમાં જઈને પણ એ ન્યાય મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે આ તમામ ઘટના થઈ છે. એટલે તમે વિકાસ સહાયને જરૂરથી કહી શકો છો અને શ્રેય આપી શકો છો. વિકાસ સહાય ATS ને તપાસ સોંપી છે કે આ તમામ વસ્તુ થઈ છે, પણ સવાલ એ છે કે શું એ લોકોની ધરપકડ થઈ? મેં ક્યાંય વિઝ્યુઅલ નથી જોયા કે FIR થયા પછી શું એ લોકો ફરાર છે એ પણ જાહેર કરવામાં નથી આવી. FIR થઈ તો એ લોકો, એ કર્મચારીઓ ક્યાં છે અત્યારે? શું એ લોકોને જેલના હવાલે કરવામાં આવ્યા છે? તો નથી હવાલે કરવામાં આવ્યા. તમારા મારા ઘરે જો સામાન્ય FIR ખાલી તપાસની વાત આવે તો પણ પોલીસ તમને ઢસડી જાય છે. અત્યારે જે કેસ થયો હતો જેની અંદર એડવોકેટ મેહુલ બોગરાને ત્યાં ખાલી વિડીયો વાયરલ થયો તો એના ત્યાં નોટિસ આપી દેવામાં આવી. હાલમાં જ એક પત્રકાર છે એને એક વિડીયો ચલાવ્યો જેમાં પોલીસની નિષ્કાળજી દેખાતી હતી, તે પત્રકાર વિરુદ્ધમાં ફરિયાદ કરી દેવામાં આવી. એટલે એવી કોઈ ઇમેજ સારી નથી વિકાસ સહાયની કે ખૂબ કડક અધિકારી છે કે એ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગે છે. એ હરસંઘવી હોય, વિકાસ સહાય હોય કે આખી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, જો તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે તો એનો મતલબ છે કે તમારો PI, PSI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ કરપ્ટ છે તો જે વેચાય છે. એટલે કરપ્શન પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જવાનું નથી. પણ પણ એ જરૂર કહી શકાય જે વ્યક્તિ પકડાય એ ચોર, જે પકડીને જે પોલીસ અધિકારી ના પકડાય એ સાહુકાર. એટલે મોટા માથાના નામ ખુલવાની શક્યતાઓ નહિવત કહેવાય શકાય, કારણ કે આ પોલીસ દ્વારા જ આ કરવામાં આવ્યું છે. ત્યારે બિલકુલ તમને કહું 25 લાખનું તોડ જો કોઈ એક અધિકારી કરતો હોય તો શું એ સામાન્ય PSI, PI કે પછી CPI ની તાકાત છે? ઉપરથી સંરક્ષણ હોય, ઉપર સુધી તમામ વસ્તુઓ પહોંચતી હોય કૃષ્ણા, તો જ આ તમામ વસ્તુઓ થતી હોય. આ વહીવટદાર શબ્દ ક્યાંથી આવ્યો? વહીવટદાર શબ્દ પોલીસમાં જ હોય છે કે 4 પોલીસ સ્ટેશનનો વહીવટ એક કરતો હોય વહીવટદાર. એ દારૂની સ્ટેન્ડની વાત હોય કે પછી કોઈ પણ એવી ઘટના કે જે વિસ્તારમાં એન્ટી સોશિયલ એલિમેન્ટ સાથે વાત હોય, કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની વાત હોય, ગેરકાયદેસર દબાણોની વાત હોય, જમીન હડપવાની વાત હોય, કબજો કરવાની વાત હોય, ક્યાંક ને ક્યાંક કેટલીક કિસ્સાઓમાં તો પોલીસના જે કર્મચારીઓ હોય છે એ પણ એની અંદર પાર્ટનરશિપમાં કામ કરતા હોય છે, છુપી રીતે કામ કરતા હોય છે. આ તમામ વસ્તુઓ ચર્ચાની વિષય છે કે આવી તમામ વસ્તુઓ ચાલે છે અને એટલા માટે જ પોલીસની છાપ તમે જુઓ તો કોઈ સારી નથી. ને જ્યારે પણ રિપોર્ટ આવતો હોય છે કરપ્શનમાં તો સૌથી આગળ અગ્રિમ સ્થાન ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ હોય છે, એના પછી મહેસૂલ વિભાગ હોય છે. એટલા માટે જ વિકાસ સહાય પોતાના ઉપર કલંક ના લાગે તેના માટે જરૂરથી પ્રયત્ન કર્યા છે, પણ હજુ સુધી આ લોકોને અરેસ્ટ કરવામાં નથી આવ્યા. જેમ સામાન્ય આરોપીઓને જે રીતે પરેડ કરાવવામાં આવે છે એવી રીતે કરાવવામાં નથી આવે. એનું મતલબ શું છે? એનું મતલબ સ્પષ્ટ છે કે પોલીસ આ તમામ વસ્તુઓમાં ફૂંકીને કદમ ચાલશે, પગલા લેશે અને પોતાના લોકો બચી શકે એવા સંપૂર્ણ પ્રયાસ થશે, એમાં કોઈ બેમત નથી. પણ આ તો પુરાવા સામે આવ્યા એટલા માટે આ પગલા લેવા પડે. નહીં તો તરલ ભટ્ટને જયારે 2000 કરોડ રૂપિયાનું તોડકાણ થયું ત્યારે સસ્પેન્ડ કરી દેવું જોઈતું હતું. આવા અધિકારીઓ અથવા એમના જેવા સંખ્યાબદ્ધ અધિકારીઓ જે સમજે છે કે પોલીસ એટલે ગેંગના મારફતથી તમે કોઈ પણ વ્યક્તિથી પૈસા પાડી શકો છો, કારણ કે સામાન્ય લોકો જે છે એ પોલીસના નામેથી વર્દીથી ડરતા હોય છે, સામાન્ય હોમગાર્ડથી. કારણ કે છડે ચોકે તમે ચાલતા ટ્રાફિક ઉપર બી ઉભા રહેશો તો બી 150 ઉઘરાવતા કરતા ક્યાંક ને ક્યાંક પકડી જવાય છે અથવા તો પકડાઈ જાય છે. CCTV લગાવવા છતાં પણ આ તમામ વસ્તુ થાય છે. સામાન્ય લોકો પોલીસથી ડરે છે, એટલા માટે જ ડરે છે કે એને ખબર છે કે પોલીસ એમની સાથે ખોટું કરી શકે છે. જ્યારે પોલીસની છાપ સુધારવાની કેટલું પણ પ્રયત્ન થાય પણ આવી ઘટનાઓ પોલીસની છાપ ઉપર કલંક લગાડે છે, એ હકીકત છે. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા.